હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 14 એનો પાર્ટ નંબર 3 જોઈશું. પાર્ટ નંબર 2ની અંદર આપણે જે દાખલા જોયા હતા એ કેવા હતા? સાદા દાખલા હતા, બરાબર. પોઈન્ટવાળા દાખલા જોયા ન હતા. આજના વિડીયોમાં આપણે શું કરીશું? પોઈન્ટવાળા દાખલા જોઈશું, બરાબર. તમને અહીંયા પાંચમો દાખલો આપેલો છે કે 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સરેરાશ ભેજ નીચે પ્રમાણે છે. તેના બે વર્ગો તમને આપેલા છે, 84 થી 86, 86 થી 88નું કોષ્ટક બનાવો. એટલે કે આ રીતે આપણે શું બનાવવાનું છે? આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. ચલો, આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવા માટે સૌથી પહેલો વર્ગ રાખીશું આપણે વર્ગો, પછી આવશે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવશે આવૃત્તિ. જો તમને પહેલો વર્ગ તમને આપેલો છે કે 84 થી 86 લો, પણ તમારે સૌથી ન્યૂનતમ સંખ્યા અને મહત્તમ સંખ્યા નક્કી કરવી પડશે. તો સૌથી ન્યૂનતમ સંખ્યા કઈ છે? તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો. કઈ જે આપેલી છે કે તો આ રહી 84.9. આનાથી નાની એક પણ સંખ્યા નથી. અને વધુમાં વધુ સંખ્યા કેટલી આપેલી છે? તો 98.3. આનાથી મોટી છે એક પણ સંખ્યા? તો કે ના. તો કે ન્યૂનતમ સંખ્યા છે 84.9 અને મહત્તમ સંખ્યા છે 98.3. તમારે વર્ગ લેવાનો છે બે બેની જોડીમાં. તો ચલો આપણે લખીએ. વર્ગ કયો આવશે? તો કે 84 થી 86, 86 થી 88, 88 થી 100, 88 થી 90, પછી 90 થી 92, 92 થી 94, 94 થી 96, 96 થી 98 અને 98 થી કયો આવશે? 100, બરાબર. આટલા વર્ગો આપણે લેવા પડશે. ચલો, હવે આપણે આવૃત્તિ ચિહ્નની ગોઠવણી કરીએ. પહેલો વર્ગ છે 98.1. તો બોલો ચલો, 98.1 શામાં આવશે? તો 98.1 આવશે 98 થી 100માં. એટલે અહીંયા એક નિશાન કરીશું, એક લાઈન બનાવીશું. પછી છે 89.2. તો 89.2 શામાં આવે? 89.2 88.90માં આવે. તો ત્યાં લાઈન કરીશું. પછી છે 96.2. 96.2 96 થી 98, બરાબર. આ 3 ગયા. પછી છે 96.3. એ પણ ક્યાં આવશે? 96 થી 98માં. 97.3. એ પણ 96 થી 98માં. 98.6 તે 98 થી 100માં આવશે. પછી 92.3. 92.3 શામાં આવશે? તો 92 થી 94માં. 92.2 તો એ પણ અહીંયા જ આવશે. 93.3. 93.3 પણ એમાં જ આવશે. અને છે 89. 89 શામાં આવશે? 88 થી 90માં. એટલે બીજી લાઈન પણ તમારી પૂરી થઈ ગઈ. પછી ત્રીજી લાઈનમાં જઈએ. ત્રીજી લાઈનમાં પહેલો વર્ગ છે, કઈ સંખ્યા આપેલી છે? તો કે 99.2. 99.2 શામાં આવશે? તો કે 98 થી 100માં. 97.1 એ 96 થી 98માં. 84.9 પહેલા વર્ગમાં. 84 થી 86માં. 96.1 તો એ આવશે 96 થી 98માં. એટલે ત્રીજી લાઈન પણ પૂરી. ચોથી લાઈનમાં પહેલી સંખ્યા આપેલી છે 90.3. તે 90 થી 92માં આવશે. 93.5 તે 92 થી 94માં આવશે. 90.2 એ 90 થી 92માં આવશે. 94 થી 94.2 તે 94 થી 96માં. બરાબર. આ રીતે સંખ્યાને ગોઠવશું. પછી ચલો આગળ જઈએ. પાંચમી લાઈનમાં 86.5. એ ક્યાં આવશે? તો કે 86 થી 88માં. 92.7 તો એ આવશે 92 થી 94માં. 95.7
એ આવશે 94થી 96માં. 95.2 એ પણ આવશે 94થી 96માં. બરાબર. હવે જઈએ છઠ્ઠી લાઈનમાં. છઠ્ઠી લાઈનમાં છે 95.3. બોલો 95.3 શામાં આવશે? તો 94થી 96માં. 95.1 એ પણ એમાં જ આવશે. 98.3 છેલ્લા વર્ગમાં 98થી 100માં. 92.1 તે ક્યાં આવશે? 92થી 94માં. પછી છે 92.9. 92.9 એ પણ આવશે 92થી 94માં. 97.2 એ ક્યાં આવશે? 96થી 98માં. 97.3 એ પણ આવશે 96થી 98માં. 95.1 એ ક્યાં આવશે? 94થી 96માં. ઓકે, આ રીતે આપણે આવૃત્તિ ચિહ્નોને શું કરીએ છીએ? દર્શાવી શકીએ. ચલો હવે આના ઉપરથી આપણે લખીશું આવૃત્તિ. તો પહેલા વર્ગમાં કેટલી આવૃત્તિ ચિહ્ન છે? તો કે 1. ચલો બીજા વર્ગમાં એમાં પણ 1. ત્રીજામાં 2. ચોથામાં પણ 2. પાંચમા વર્ગમાં કેટલી છે? તો કે 1, 2, 3, 4, 5, 6 ને 7. કેટલા આવૃત્તિ ચિહ્નો છે? 7. પછી છઠ્ઠામાં 1, 2, 3, 4, 5 ને 6. પછી 96થી 98માં 5, 6 ને 7. પછી 98થી 100માં કેટલા આવશે? તો કે 4. ચલો હવે બધી સંખ્યાનો સરવાળો કરીને જોઈ લઈએ. આપણને અહીંયા માહિતી કેટલા દિવસોની આપી હતી? 30 દિવસોની. માટે 30 સંખ્યા થવી જોઈએ. તો કે 1 ને 2, 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 7 તો કે 13, 13 ને 6 19, 19 ને 7 26, 26 ને 4 30 દિવસ. તો કુલ આવૃત્તિ મળી ગઈ આપણને 30. બરાબર. એટલે આપણાથી કોઈ પણ સંખ્યા છૂટતી નથી. ઓકે, હવે આના ઉપરથી તમારે શોધવાનું છે કે માહિતીનો વિસ્તાર શોધો. શું શોધવાનો છે? તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આપેલ વર્ગનો આપેલ માહિતીનો વિસ્તાર શોધો. શું શોધવાનો છે? વિસ્તાર. તો વિસ્તાર શોધવા માટે શું કરશો? તો આપણે એમાં ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્યનો તફાવત લેવો પડે. તો વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય માઇનસ સૌસે ન્યૂનતમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય કેટલું છે? તો કે 98.3 અને ન્યૂનતમ મૂલ્ય છે 84.9. બંનેની બાદબાકી કરીએ એટલે આપણને જવાબ મળશે 14.3. આવડે? ખબર પડી? બરાબર. અને બીજો સવાલ એવો છે કે કઈ ઋતુમાં ભેજનું પ્રમાણ સૌથી વધુ છે? તો કે ભેજનું પ્રમાણ સૌથી વધારે કઈ ઋતુમાં હોઈ શકે છે? તો કે વર્ષા ઋતુમાં. કઈ ઋતુમાં? તો કે વર્ષા ઋતુમાં ભેજનું પ્રમાણ વધુ હોય. બરાબર. આવડશે બધાને? ખબર પડી? તો ચલો આ જ રીતનો આપણે છઠ્ઠો દાખલો લઈશું. છઠ્ઠા દાખલામાં પણ આ જ રીતની માહિતી આપેલી છે કે કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા તમને શામાં આપેલી છે? ppmમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેની 30 દિવસમાં મળેલી માહિતી આ પ્રમાણે છે. હવે તમને અહીંયા અમુક સંખ્યાઓ આપેલી છે અને પછી એક નંબર કરીને કીધું છે કે માહિતીને 0થી 0.04 0.04 થી 0.08 અપ ટુ વગેરે વર્ગો લઈ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ તૈયાર કરું. એટલે તમને વર્ગ આપેલા છે પણ ક્યાં સુધી તમારે વર્ગોને લંબાવવાના છે? તો
તો તમારે આ માહિતીમાં સૌથી મહત્તમ મૂલ્ય કયું હશે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું મહત્તમ મૂલ્ય છે 0.22. કેટલું છે? 0.22. એટલે ત્યાં સુધી આપણે માહિતીના વર્ગોને લેવા પડશે. ચલો આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો કોષ્ટક તૈયાર કરવા માટે પહેલું આવશે વર્ગો, પછી આવશે આવૃત્તિ ચિહ્ન અને છેલ્લું ખાનું હશે આવૃત્તિ. બરાબર. તો ચલો પહેલો વર્ગ કયો આવશે? તો કે 0.04. આપણને આપેલો છે 0 થી 0.04. તો 0.00 થી 0.04. બીજો વર્ગ કયો આવશે? તો કે 0.04 થી 0.08. એટલે કે એક વર્ગની અંદર 4 સંખ્યાઓનો આપણે શું કરીએ છીએ? સમાવેશ. તો ચલો આગળ આવી રીતે વર્ગો લખીએ. 0.08 થી 0. હવે એમાં 4 ઉમેરીએ તો કેટલા મળે? 12. એટલે કે 0.12. 0.12 થી 0.16. 0.16 થી 0.20 અને 0.20 થી 0.24. એટલે 24ની વચ્ચે 0.22નો સમાવેશ થઈ જશે. થાય ને? તો આ રીતે આપણે વર્ગોને લેવાના છે. ચલો હવે વર્ગોની ગોઠવણી કરીએ આવૃત્તિ ચિહ્નો દ્વારા. તો તમને પહેલી સંખ્યા આપેલી છે 0.03. શામાં આવશે? પહેલા વર્ગમાં 0 થી 0.04માં. પછી છે 0.16. એ શામાં આવશે? તો કે 0.16 થી 0.20માં. 0.11 શામાં આવે? તો કે 0.08 થી 0.12માં. 0.08 તે પણ એમાં જ આવશે. 0.11 પણ એમાં જ આવશે. એટલે પહેલી લાઈન તો થઈ ગઈ તમારી. ચલો બીજીમાં 0.08 એ પણ એમાં જ આવશે. 0.08 થી 0.12. 0.05 શામાં આવશે? 0.04 થી 0.08માં. 0.08 એ પણ આમાં જ આવશે. 0.01 પહેલા વર્ગમાં. 0.07 તો 7 શામાં આવશે? 0.04 થી 0.08માં. ચલો બીજી લાઈન પણ પૂરી. ત્રીજી લાઈનમાં છે 0.08 શામાં આવશે? તો ત્રીજા વર્ગમાં. 0.02 પહેલા વર્ગમાં. 0.12 એ શામાં આવશે? ચોથા વર્ગમાં. 0.10 તો 0.10 શામાં આવશે? 0.08 થી 0.12માં. 0.05 શામાં આવશે? બીજા વર્ગમાં. એટલે ત્રીજી લાઈન પણ પૂરી. ચોથામાં છે 0.09 શામાં આવશે? ત્રીજા વર્ગમાં. 0.06 બીજા વર્ગમાં. 0.13 તો 0.12 થી 0.16માં. 0.06 બીજા વર્ગમાં. 0.07 એ પણ બીજા વર્ગમાં આવશે. એટલે ત્રીજી લાઈન પણ પૂરી. ચોથી લાઈન પૂરી. હવે આયા પાંચમી લાઈનમાં 0.04 એ આવશે બીજા વર્ગમાં. 0.18 0.16 થી 0.20માં. 0.22 છેલ્લા વર્ગમાં. 0.09 ત્રીજા વર્ગમાં. 0.01 પહેલા વર્ગમાં. એટલે આ પણ પૂરી પાંચમી લાઈન. ચલો છઠ્ઠી લાઈનમાં 0.17 16 થી 20માં. 0.20 એ છેલ્લા વર્ગમાં. 0.07 તે બીજા વર્ગમાં આવશે. 0.18 તો એ ક્યાં આવશે? 16 થી 20માં. 0.04 એ આવશે બીજા વર્ગમાં. આ રીતે આપણે બધી સંખ્યાઓના આવૃત્તિ ચિહ્નોને દર્શાવ્યા. ચલો હવે એનું ટોટલ કરીએ. તો પહેલામાં કેટલી આવૃત્તિ ચિહ્નો છે? તો કે 4. બીજા વર્ગમાં કેટલા આવૃત્તિ ચિહ્નો છે? તો કે 5. 5 ને 4 તો કે 9. આમાં પણ કેટલા છે? તો કે 9. ચોથા વર્ગમાં 2.
4 2. ચલો આપણને કેટલા દિવસની ppm આપેલી હતી સલ્ફર ડાયોક્સાઇડની? તો કે 30 દિવસની. ચલો આવૃત્તિનો સરવાળો કરીએ છીએ, આપણને 30 મળે છે. તો કે 4 ને 9 13, 13 ને 9 22, 22 ને 2 24, 24 ને 4 28, 28 ને 2 30. આ રીતે આપણને કુલ કેટલા દિવસની ppm મળે છે? 30 દિવસની. બોલો કે બધાને ખબર પડી? હજી આપણને આમાં બીજો એક સવાલ પૂછેલો છે, એનો જવાબ જોઈએ. સવાલ તમને એવો કીધેલો છે કે કયા દિવસોની અથવા કેટલા દિવસોની સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 કરતાં વધુ છે? 0.11 ppm કરતાં કેટલી સંખ્યા વધારે છે? તો 0.11 કરતાં કોણ વધારે આવશે? તો 0.12 થી 0.24 આવે. તો આમાં કેટલી સંખ્યાઓનો સમાવેશ થાય અથવા આવૃત્તિનો કેટલો સમાવેશ થાય છે? તો કે 2 ને 4 6, 6 ને 2 8. તો અહીંયા શું લખશું? તો 8 દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધુ છે. ખબર પડી? આવડે બધાને? તો હવે છેલ્લો દાખલો અને આ રીતનો જોઈએ આપણે. એમાં છે તો કે 3 સિક્કા એક સાથે 30 વખત ઉછાળવામાં આવે છે. કેટલા સિક્કા છે? 3 સિક્કા. કેટલી વખત ઉછાળવામાં આવે છે? તો કે 30 વખત ઉછાળવામાં આવે છે. આ પ્રયોગમાં મળેલ છાપની સંખ્યા નીચે પ્રમાણે છે. અને આ સંખ્યા ઉપરથી તમારે શું શોધવાનું છે? તો કે ખાલી ને ખાલી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. ચલો આપણે આટલા બધા દાખલા જોયા. તો કે આપણે દાખલાઓમાં વર્ગ પાડતા હતા, પછી એ વર્ગની માહિતી ન્યૂનતમ અને મહત્તમની વચ્ચે લેતા હતા, બરાબર. પણ અહીંયા તો તમે કોઈ પણ પ્રકારનો વર્ગ લઈ શકશો નહીં. કેમ? કારણ કે આપણને માહિતી થોડી ટૂંકામાં આપેલી છે. કેવી ટૂંકામાં છે? તો કે 0 1 2 અને 3. આના સિવાય બીજી કોઈ સિક્કાની સંખ્યા મળતી નથી કે છાપની સંખ્યા પણ મળતી નથી. તો આના માટે આપણે વર્ગ બનાવવાની કોઈ જરૂર નથી. તો પહેલી લખશું આપણે છાપની સંખ્યા. છાપની સંખ્યા ઉપર શું જોવા મળે છે? તો કે 0 1 2 અને 3. આનાથી વધારે કોઈ પણ પ્રકારની સંખ્યા જોવા મળતી નથી, બરાબર. પછી બીજું ખાનું આવશે આવૃત્તિ ચિહ્ન, અને છેલ્લું આવશે આવૃત્તિ. ચલો આપણે ગણતરી કરીએ. તો પહેલે જ લાઈનમાં કેટલા છે? તો કે 1 2 અને 3. 3 એ 3 કેટલા છે? 2 છે. તો એમાં લાઈન કરી નાખીએ 1 2 અને 3. બીજી લાઈનમાં 3 0 અને 3, બરાબર. પછી 2 1 1, બરાબર. પછી 2 2 1 2 2 અને 1 થઈ ગયું. ફરી 0 1 0 0 1 0. પછી 3 1 0. તો 3 1 અને 0. 0 3 1. તો 0 3 1. 0 1 2. 0 1 અને 2. 1 1 2. 1 1 2. 1 2 1. તો 1 2 અને 1, બરાબર. આ રીતે આપણે બધા જ છાપની સંખ્યાને આવૃત્તિ ચિહ્નોથી આપણે દર્શાવી દીધી છે. ચલો હવે એની ગણતરી કરીએ.
તો જીરોની જીરો આવે તેવા આવૃત્તિ ચિહ્નો કેટલા છે? તો કે 5 ને 1, તો કે 6. પછી એક છાપ મળે તેની સંખ્યા કેટલી છે? તો કે 5 ને 5, 10 ને 1, તો કે 11. 2 મળે છાપની સંખ્યા 2 મળે તેવી આવૃત્તિ ચિહ્નની સંખ્યા કેટલી છે? તો કે 5 ને 4, 9. 3 મળે તેની 4. ચલો હવે ગણતરી કરીએ. તો કે 6 ને 4, 10, 10 ને 10, 20, 20 ને 1, 21, 21 ને 9, તો કે 30. બરાબર. આ રીતે આપણે આવૃત્તિ ચિહ્નોને દર્શાવી શકીએ છીએ. ખબર પડી બધાને? આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવતા આવડે ને બધાને? તો અહીંયા આજનો આપણો વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ. હવે આપણે નવા વિડીયોની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે માહિતી મેળવવાની છે.